ભાગવતજીની કૃપાથી 5 પ્રકારના પાપ હોય એ પણ દૂર થઈ જાય છે। કયા 5 પાપ? કે જેને બ્રાહ્મણનું ધન લીધું હોય, જેને માતા પિતાનો તિરસ્કાર કર્યો હોય। ઘણી વખત સંસારની અંદર આપણને પિતા મોટો કરે, આપણને પિતાજી બધું સમજાવે કે આને દુનિયા કહેવાય, આને આ બધું આમ ચાલે છે। છેલ્લે પછી પિતાજીને એમ કહીએ કે પપ્પા તમને ખબર નથી પડતી। અરે બેટા, તને આટલા વર્ષો તને મોટા કર્યા, એવા કઈ આપણાથી જાણતા અજાણતા પાપ થયા હોય એ પણ આ ભાગવતજીથી કાયેન વાચા મનસેન્દ્રહિરવા, તમારા કાયાના શરીરના ભાગવતજીથી મોટું કોઈ એક એવું ગ્રંથ નથી। કારણ કે શિરોમાન્ય કીધું છે, આમાં દરેક દેવતાઓની વાત આવશે, દરેક નદીઓની વાત આવશે। આ 7 દિવસની અંદર કંઈક ને કંઈક જે આપણા સનાતન ધર્મનું છે, 33 કરોડ દેવતા નથી, 33 કોટી પ્રકારના છે। ઘણી વખત સાંભળવા આપણે છે ને ધર્મને અંધશ્રદ્ધા બાજુ લઈ જઈએ છીએ। કુંભકર્ણને જોતું તું ઇન્દ્રાસન, અને મળ્યું શું? કારણ કે ઘણી વખત ધર્મ અને વ્યવહાર છે ને સમજીને કરવો જોઈએ। આંધળી ભક્તિ નથી લખી, અને દરેક વસ્તુનું સાયન્સ છે, બધું સાયન્ટિફિક છે। પૂછો તો જવાબ મળે। બાકી તમે પૂજામાં બેઠા હો, અહીંયા જળ ચડાવો, અહીંયા પંચામૃત ચડાવો, એ પૂજા નથી।